વિસાવદરની પેટા ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે। આ દરમિયાન ગઈકાલે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે મુખ્યમંત્રીની હાજરીમાં જંગલની જમીન રેવન્યુમાં ફેરવી દીધી હોવાનો દાવો કર્યો, પરંતુ આમ આદમી પાર્ટીએ આ દાવાને સંપૂર્ણ ખોટો ગણાવી પુરાવા સાથે ગંભીર આક્ષેપ કર્યા છે। આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે મુખ્યમંત્રીની હાજરીમાં કિરીટ પટેલે વિસાવદરની પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે। મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરની જનતાનું ડાયરીમાં નામ લખાવવાનો પ્રયત્ન કિરીટ પટેલ દ્વારા થયો। મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરના લોકોને રમાડવાનો પ્રયત્ન મુખ્યમંત્રીની હાજરીમાં થયો। તો આ તો મને ઘટના એ યાદ આવી કે મહાભારતની અંદર જ્યારે દ્રૌપદીના ચીરહરણ થતા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત તમામ રાજાઓ અને ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ એ બધા જોતા હતા પણ કોઈ બોલતા નહોતા।